આજે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે કેવું નામ કીધું? દેવરાજભાઈ કુવાડિયા. લસણની અંદર આવી રીતે લસણની અંદર ગુંડા પડતા હતા, બેહતું હતું અને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નહોતું મળતું. કેટલી વાર તમે ભાઈ આની અંદર દવાનો છંટકાવ કર્યો હતો? એની પહેલા બે ડોઝ કર્યા હતા, છતાં પણ એને રિઝલ્ટ મળતું નહોતું. પછી એને કોઈએ ધવલભાઈનો સંપર્ક કરાવ્યો. ધવલભાઈનો સંપર્ક તમને કોનો કરાવ્યો હતો? દિલસુખભાઈ રાખોલિયાએ નાની મોણપરીથી એવું કીધું કે શ્યામ એગ્રો બડિયાની અંદર ધવલભાઈ કરીને છે, એને બોલાવો અને એને બતાવો. એને બતાવશો ને તો તમને 100% રિઝલ્ટ મળશે. આજે એને આપ્યું, એને 8 કે 10 દિવસ, કેટલા દિવસ થયા? 10 જ દિવસ થયા છે. તો અત્યારે ભાઈ દેવરાજભાઈ ને દેવરાજભાઈ એવું કે છે કે અમને સારું એવું રિઝલ્ટ મળ્યું હતું. તો અત્યારે જે ગુંડા પડતા હતા, પીડા પડતા હતા અને હાવ એની અંદર કઈ રધી જ નહોતી અને ફૂટ નહોતી, પીળું પડતું હતું, અણી બેહતી હતી અને બેહતું જતું હતું, લહણ ગમતું જ નહોતું, બરાબર ને? હા, તો એના માટે એને ખાતર અને દવાનો જે ઉપયોગ કર્યો છે, ધવલભાઈએ જે ડોઝ આપ્યો એનું સારું એવું રિઝલ્ટ એને મળેલું છે. પેલા આ રીતનું થતું હતું, બતાવો દરેક ખેડૂતને ઝૂમ કરીને, આ રીતે થતું હતું અને અત્યારે આ જે પ્રોબ્લેમ હતો એ બરી અને હાવ લસણ આવી રીતે બેસી ગયું છે. અને દવાનો છંટકાવ અને ખાતર નાખ્યા પછી દરેક ખેડૂતને બતાવો, તમે જ બતાવો, આવી રીતે આ રીતનું થઈ ગયું છે. બતાવો દરેક ખેડૂતને દેવરાજભાઈ, આવી રીતે. તો તમને કેવું રિઝલ્ટ મળ્યું આ દવાનું? મૂળનો વિકાસ સારો છે, બરાબર ને? અને તમે આ ડોઝ જે લસણની અંદર તમે ઉપયોગ કર્યો તો એ કેટલા રૂપિયાનો ડોઝ થયો હતો તમારો? 1400 રૂપિયાનો ડોઝ થયો તો 2.5 થી 3 વીઘાના લસણની અંદર બળતું હતું, બેહતું હતું, પીળું પડતું હતું, અણી પીળી પડતી હતી, બેહતું નહોતું. એનું સારું એવું રિઝલ્ટ દેવરાજભાઈને મળ્યું છે. તો દેવરાજભાઈ, દરેક ખેડૂતને તમે ભલામણ કરો કે ભાઈ શ્યામ એગ્રો બરડિયા જે ધવલભાઈ, ધવલભાઈ એવું કામ કરે છે કે દરેક ખેડૂતની વાડીએ તેનો પાક જોઈ અને પછી દરેક ખેડૂતને દવા આપતા હોય છે. તો દરેક ખેડૂતને એનું રિઝલ્ટ મળશે. તો દેવરાજભાઈ, તમે દરેક ખેડૂતને શું કહેવા માંગો છો કે જે કાંઈ દવાનો ઉપયોગ કરશે, ધવલભાઈનો સંપર્ક કરશે તો એને એનું રિઝલ્ટ મળશે ને? અત્યારે તમે તમારા જે પાડોશીની જે તમે એમને લસણ જોવા તમે લઈ જાઓ છો, એને તમે વાત કરી હતી, શું કીધું હતું એને તમે? એવું કેતા હતા કે તમે આ ભાઈ નું રિઝલ્ટ કેવું મળે, એ ભાઈ ને 6 વીઘા નો છે, આ ભાઈ નું રિઝલ્ટ કેવું મળે તે પછી હું ડોઝ મારી, કઈ વાંધો નહીં, જોઈને પછી ડોઝ લઈ ગયા ને? હા, તો દેવરાજભાઈ નું રિઝલ્ટ જોઈ અને ઈ ભાઈ પણ ડોઝ લઈ ગયા છે. તો હું દરેક ખેડૂતને ફરીને ભલામણ કરું છું કે કોઈ પણ ને વિસાવદર તાલુકાના ગામની અંદર કાંઈ પણ પાક બગડતો હોય તો અમે ધવલભાઈ ત્યાં ફિલ્ડ કરી તમારી વાડી આવી જોઈ અને પછી 100% સચોટ માર્ગદર્શન તમને આપશે, રિઝલ્ટ મળશે, 100% રિઝલ્ટ મળશે. દરેક ખેડૂત આવી રીતે વાતો કરતા હોય છે તો દરેક ખેડૂતને હું પણ ભલામણ કરું છું કે તમે અવશ્ય ધવલભાઈનો સંપર્ક કરજો. આવી જ રીતનો જો પાક બગડતો હોય અને જો તમારે સુધારો હોય તો એકવાર ધવલભાઈનો સંપર્ક કરી અને એને બતાવજો. એ જે તમને સલાહ અને સૂચન અને માર્ગદર્શન જે આપે એ પ્રમાણે તમે કામ કરશો તો તમને રિઝલ્ટ 100% મળશે, બરાબર ને દેવરાજભાઈ? હવે ધવલભાઈનો મોબાઈલ નંબર એક આપી દો ધવલભાઈ તમારો. 72 019 ધવલભાઈનો સંપર્ક દરેક ખેડૂત, વિસાવદર તાલુકાના દરેક ખેડૂત એનો સંપર્ક કરે.